જૂનાગઢના પ્રસિદ્ધ દાતાર પર્વત ઉપર વરસાદી માહોલ જામતા કુદરતે અમનમોહક દ્રશ્યો સર્જ્યા હતા। જૂનાગઢના દાતાર પર્વતની ટોચ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે વાદળોની ઘેરી ચાદર છવાઈ જતા સમગ્ર વિસ્તારનું સૌંદર્ય અનેક ગણું વધી ગયું હતું। ઠંડા પવનો અને વાદળોથી છવાયેલા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓને કુદરતના આ અદ્ભુત નજારાની ભરપૂર મજા આનંદ માણ્યો હતો। ચોમાસાની શરૂઆત પહેલા જ દાતાર પર્વત પર સર્જાયેલા આ દ્રશ્યોને જોવા માટે સ્થાનિકો તેમજ બહારથી આવેલા પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। પર્વતોને સ્પર્શતા વાદળો અને ધુમ્મસના દ્રશ્યોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વરસાદની આગાહી વચ્ચે દાતાર પર્વત ઉપર વાદળોની ચાદર છવાઈ જતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। સુરત શહેરમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ વચ્ચે અનેકો વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીથી રાહત મળી છે। સુરત શહેરમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। શહેરના કેટલાક દિવસોથી સુરતીઓ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી તોબા પુકારી ઉઠ્યા હતા, ત્યારે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડીંબા વાદળો છવાઈ ગયા હતા અને શહેરના પાંડેસરા, ઉધના અને પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદ પડતા રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પસરી હતી। તે સાથે લોકોને ગરમીથી મોટી રાહત પણ અનુભવી હતી। વરસાદી માહોલ જામતા હવે શહેરી લોકોને, બાળકો અને યુવાનોમાં ખુશીનો પણ માહોલ જોવા મળ્યો હતો। માહોલ જોતા હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં અચાનક મહાકાય વૃક્ષ થયું ધરાશાયી। જામનગર શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં આવેલ મહાકાય વૃક્ષ એકાએક ધરાશાયી થતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મહાકાય વૃક્ષ પડવાથી પોલીસ સ્ટેશનને નુકસાન પહોંચ્યું હતું, જેમાં છતના અમુક છાપરા અને સાઈડમાં આવેલ દિવાલોને થોડો હિસ્સો તૂટી ગયો હતો। સદનસીબે મોટી જાનહાનિ છે તે ટળી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક વૃક્ષ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। એકાએક વૃક્ષ પડવાથી થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી। રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્ય પર એક સાથે 3 હવામાનીય સિસ્ટમ સક્રિય થતા આગામી 6 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગત રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદી ઝાપટા પડી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટર્ફ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં ખાસ કરીને વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। આ તરફ આઈપીએલની ફાઇનલ મેચ પર પણ વરસાદની અસર જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે, તો બીજી તરફ હવામાન વિભાગે માછીમારોને આગામી 2 દિવસ દરિયો ના ખેડવા માટે થઈને પણ સૂચના આપી છે। વડોદરા હીરાનગરી સુરતમાં લેબ્રોન ડ્રાઈવરને લઈ છેતરપિંડી કરતી ગેંગનો સુરત ઇકોસેલ પોલીસે પર્દાફાશ કર્યો છે। હીરાનગરી સુરતમાં લેબ્રોન ડ્રાઈવરના નામે કરોડોની રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાંબા સમયથી સક્રિય આ ઠગ ટોળકીના 2 મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યા છે, જેમાં અંકુશ નકરાણી અને સંદીપ જસાણીને ઝડપી પાડ્યા છે। આરોપીઓ ખૂબ જ સુયોજિત રીતે વાપરી વેપારીઓને પોતાના શિકારમાં તેઓ ફસાવતા હતા અને ડાયમંડ માર્કેટમાં અબજોપતિ હોવાનો દાવો કરતા હતા। તેઓ કેતન પટેલ નામના વેપારીને લેબ્રોન ડાયમંડના હીરાના વેપારીને પોતાના મશીનમાં રોકાણ કરવાનો લાલચ આપ્યા હતા। તાજેતરમાં કાગળ પર મોટી ફેક્ટરી અને મશીનોના સપના બતાવી આરોપીઓ કુલ 4 કરોડ 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા। છેતરપિંડીને અંજામ આપવાની તેઓની મોટી પોટને લઈને ગજબની હતી। વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં તેઓ 1 કરોડ રૂપિયા પરત કરી બાદમાં બાકીના 3 કરોડ 50 લાખ રૂપિયા સગેવગે કરી નાખ્યા હતા। આરોપીઓ ગોઈંગ ચાર્જ જેવા ટેકનિકલ બહાના આગળ કરી વેપારીઓને અંધારમાં રાખ્યા હતા। આ ટોળકીએ અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 70 કરોડના ખર્ચે તૈયાર કરેલ સાંઢિયા પુલને ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે તેવો વાહન ચાલકોમાં સવાલ। હજારો વાહન ચાલકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે તૈયાર થઈ ચૂકેલો સાંઢિયા પુલ ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે અને ક્યારે ઈંધણની બચત અને ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ। 74 કરોડના ખર્ચે સાંઢિયા પુલને 4 લેન બનાવવા માટેનું કામ 18 મહિનામાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ 18 મહિના તો પૂર્ણ થઈ ગયા, હજુ પણ મુદત પે મુદત પડી રહી છે અને તૈયાર થઈ ચૂકેલો બ્રિજ હજુ સુધી પણ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો। બ્રિજને ખુલ્લો મૂકવાથી વાહન ચાલકોનું ઈંધણ તો બચશે, સાથે સાથે ટ્રાફિક સમસ્યામાંથી પણ મળશે મુક્તિ। ગીર જંગલમાં એશિયાટિક સિંહોના મોતની ચિંતા વચ્ચે રાજ્યના વનમંત્રી આજરોજ જામવાડા ગીરના રેસ્ક્યુ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા। અધિકારીઓ પાસેથી વિગત મેળવી સ્થિતિની સમીક્ષા કરી હતી। ગીરમાં સિંહોના શંકાસ્પદ મોત મામલે ચિંતિત રાજ્ય સરકાર પણ
એક્શન મોડમાં આવી છે. રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા તાબડતોબ જામવાડા સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે દોડી આવ્યા હતા. વનમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સિંહોના મોત અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે વન વિભાગે રેસ્ક્યુ અને મેડિકલ ટીમોને એલર્ટ રાખી જંગલ વિસ્તારમાં સઘન મોનિટરિંગ શરૂ કર્યું છે. હાલ 500થી વધુ સિંહોનું ડીવોર્મિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે 17 જેટલા સિંહો ઓબ્ઝર્વેશન હેઠળ છે. સિંહોના મોત પાછળના કારણની તપાસ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. છેલ્લા 3 દિવસથી કોઈ પણ નવા સિંહના મોતનો કેસ સામે આવ્યો નથી, જે રાહતની બાબત હોવાનું જણાવી હાલ સ્થિતિ અંકુશમાં હોવાનું રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને સુરત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પાછી સુરતની મુલાકાતે છે. 5 જૂને બપોરે 2 વાગ્યે સુરત આવશે અને સુરત એરપોર્ટથી L&T કંપનીમાં 45 મિનિટ પ્લાન્ટની મુલાકાત કરશે. ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમ 4 વાગે આવશે અને ત્યારબાદ ત્યાં 45 મિનિટ સુધી સંબોધન કરશે, જ્યાં 18,000 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે કરવામાં આવશે. જેને લઈ આજરોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના આ સમગ્ર કાર્યક્રમે સંદર્ભે બેઠકનું આયોજન સુરત જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં બેઠકમાં સુરત જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, SMC કમિશનર અને અન્ય અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની થીમ આ વખતે સ્વચ્છતા ઉપર છે. તે ઉપરાંત ઇકો ફ્રેન્ડલી બનાવવા ઉપર આગામી દિવસોમાં ચર્ચા કરવામાં આવશે. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ટાઇલ્સમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા જુદા જુદા ભાવ વધારા જાહેર કરવામાં આવ્યા છે. નવી જાહેરાત મુજબ GVT ટાઇલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે વોલ ટાઇલ્સના પ્રતિ બોક્સમાં 30 રૂપિયા અને ફ્લોર ટાઇલ્સના પ્રતિ બોક્સમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય વિવિધ સાઇઝ અને કેટેગરીની ટાઇલ્સમાં પણ જરૂરિયાત મુજબ ભાવ વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા જાહેર કરાયેલ નવા ભાવ આગામી 1 જૂનથી લાગુ કરવામાં આવશે, જેના કારણે દેશભરના ડીલરો અને ગ્રાહકો પર તેની સીધી અસર જોવા મળશે. સાથે ભાવ વધારાની સાથે સાથે મોરબી એસોસિએશન દ્વારા વેપાર પદ્ધતિમાં ઐતિહાસિક ફેરફાર કર્યો છે. અત્યાર સુધીમાં સિરામિક ઉદ્યોગમાં મોટાભાગની વેપાર ઉધાર પ્રણાલીથી ચાલતો હતો, પરંતુ ઉદ્યોગનું ટર્નઓવર અને નાણાકીય જોખમ સતત વધતા હવે માલ સામાન માત્ર એડવાન્સ પેમેન્ટના આધારે વેચવાનો નિર્ણય સિરામિક એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા નવા જાહેરાત કરવામાં આવેલા ભાવ વધારો 1 જૂનથી લાગુ કરવામાં આવશે. વાવથરાદના પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે અધિક માસની પૂનમના પાવન અવસરે આસ્થાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. મિની દ્વારકા ગણાતા આ શામળિયા ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચ્યા અને જય ધરણીધરના જય ઘોષથી સમસ્ત વિસ્તાર ગુંજી ઉઠ્યો. અંદાજે 600 વર્ષ જૂના પૌરાણિક શામળિયા ધરણીધર ભગવાનના દર્શન માટે ભક્તોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. કહેવાય છે કે 4 ધામની યાત્રા પૂર્ણ કર્યા બાદ ધરણીધરના દર્શન ન કરીએ તો યાત્રા અધૂરી હોય છે. ભક્તો એ પગપાળા તેમજ દંડવત યાત્રા કરી અને દાદાના ચરણોમાં શીશ નમાવે છે. આ સાથે દેશ અને વિદેશના શ્રદ્ધાળુઓ માટે આ ધામ એ આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા આમ તો દર પૂનમે લગભગ કેટલાય વર્ષોથી હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને આમ તો ગુજરાતમાં દ્વારિકા જે છે એ બહુ મોટું મંદિર છે દ્વારકાધીશનું, પણ આપણું જે ઢીમા છે એ મિની દ્વારકા તરીકે ઓળખાય છે. ખરેખર ભગવાન ધરણીધરનો મહિમા બહુ અપરંપાર છે અને એ ક્યારેય પણ ભૂલી ન શકાય. જેમ ડાકોરનું મહત્વ છે એવી રીતે જ ધરણીધર ભગવાનનું પણ મહત્વ છે. દરેકે આવી ધરણીધર ભગવાનના દર્શન કરવા જ જોઈએ. ખૂબ હાથ છે પરિચય મારા પપ્પા 40 વર્ષથી પૂનમ ભરતા હતા. હું ઘણી વખત આવી લ્યો. ભગવાનની દયાથી બધું સારું થાય પૂનમ આવે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીમાં મળેલા નિરાશાજનક પરિણામો બાદ હવે કોંગ્રેસ એ આત્મમંથનના માર્ગે આગળ વધી છે. અનેક બેઠકો પર અપેક્ષિત સફળતા ન મળતા અને મોટી સંખ્યામાં બેઠકો ભાજપ એ બિનહરીફ જીતતા કોંગ્રેસે હારના કારણોનું વિશ્લેષણ હવે શરૂ કર્યું છે. અમદાવાદ પ્રવાસે આવેલા કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકે
સ્થાનિક ચૂંટણીના પરિણામો અને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યા છે. મુકુલ વાસનિકે આક્ષેપ એવો પણ કર્યો છે કે સ્થાનિક ચૂંટણી દરમિયાન ભાજપે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો હતો અને 733 બેઠકો બિનહરીફ થવી એ અસામાન્ય બાબત છે. તેમણે એવું પણ કહ્યું છે કે ભાજપે રાજ્યમાં એવો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો કે તેની સામે કોઈ રાજકીય વિકલ્પ નથી. જોકે કોંગ્રેસ હવે ભૂતકાળને પાછળ મૂકી 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા, જનસંપર્ક વધારવા, બેરોજગારી, મોંઘવારી, ખેડૂતો તથા યુવાનોના પ્રશ્નોને મુખ્ય મુદ્દા બનાવી લોકો વચ્ચે જવાની તૈયારીમાં છે. 2 दिन के दौरे पर आए हैं. मध्य जोन उत्तर जोन की आप बैठक लेने वाले हैं. कुछ जिले की चर्चा खत्म हो चुकी है. जो परिणाम आए हैं किस प्रकार से आप देख रहे हैं परिणाम को? देखिए, इन परिणामों में खास करके अब तक के जो कुछ जिलों से हमारी बातचीत हुई और ये पिछले दिनों में प्रदेश कांग्रेस कमेटी की ओर से अखिल भारतीय कांग्रेस कमेटी के हमारे तमाम साथियों ने, सचिवों ने जो बातचीत जिलों के स्तर पर करी है, उससे साफ नजर आता है कि गुजरात में निष्पक्ष चुनाव नहीं होते, पारदर्शिक चुनाव ये नहीं है. यहाँ पर जिस तरह से चुनाव हमारे संविधान में अभिप्रेत है वैसे चुनाव नहीं होते. लोगों को दबाया जाता है, धमकाया जाता है, पुलिस की ओर से, प्रशासन की ओर से परेशान किया जाता है और इसी का नतीजा है कि करीब 733 जगहों पर बीजेपी के निर्विरोध प्रत्याशी चुनाव जीत कर आए. ऐसा तो कहीं नहीं होता, किसी दूसरे प्रांत में नहीं होता. कैमरामैन धर्मेंद्र सिंह सोलंकी સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ હવે માત્ર ગુજરાતની આર્થિક રાજધાની જ નથી રહ્યું, પરંતુ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ મજબૂત બનાવવા તરીકે એક શહેર તરીકે ઉભરી રહ્યું છે. મેટ્રો, બુલેટ ટ્રેન અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વચ્ચે હવે શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વિકાસની નવી ગતિ જોવા મળી રહી છે. ત્યારે હંસપુરા વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલો ધ યુનિવર્સ બાય લક્ષ્મી પ્રોજેક્ટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ પ્રોજેક્ટ એ માત્ર રહેણાંક યોજના નથી, પરંતુ આધુનિક જીવનશૈલી, કમ્યુનિટી લિવિંગ અને આધ્યાત્મિક મૂલ્યોનું અનોખું સંયોજન છે. પ્રોજેક્ટમાં ક્લબ હાઉસ, સ્પોર્ટ્સ ઝોન, રિક્રિએશન એરિયા, વિશાળ ખુલ્લી જગ્યાઓ જેવી આધુનિક સુવિધાઓ ઉપરાંત શિવ મંદિર અને દેરાસર સાથે જ અન્ય ધાર્મિક સુવિધાઓનો પણ સમાવેશ કરાયો છે. કંપનીનો દાવો છે કે વર્ષોના અનુભવ અને હજારો પરિવારોના વિશ્વાસ સાથે આ પ્રોજેક્ટ એ પૂર્વ અમદાવાદને નવી ઓળખ આપશે. ખાસ કરી પોતાનું સ્વપ્નનું ઘર શોધી રહેલા પરિવારો માટે ધ યુનિવર્સ બાય લક્ષ્મી એક આકર્ષક વિકલ્પ બની રહ્યો છે. આ પ્રોજેક્ટની અંદર ગુજરાતનું સૌથી મોટામાં મોટું લાર્જેસ્ટ પોડિયમ 1 લાખ સ્ક્વેર ફૂટનું બનાવવામાં આવી રહ્યું છે કે જેની અંદર ઉપર ઘણી બધી એમ્યુનિટીઝ અમે સમાવેશ કરેલો છે. ફોરેસ્ટ ટાઈપનું એક આખું એક સ્વિમિંગ પુલ, જીમ, હોમ થિયેટર પ્લસ એના સાથે સાથે અમે જૈનો માટે પણ એટલી બધી સુવિધાઓ અહીંયા મૂકી છે કે જેમાં દેરાસર આવી જાય છે, આંબિલસર આવી જાય છે, પાઠશાળા આવી જાય છે, ઉપાશ્રય આવી જાય છે અને સાથે સાથે બીજા બધા માટે પણ એક શિવજીનું જબરદસ્ત મંદિર પણ અમે બનાવવાના છીએ. એટલે લોકોને અહીંયા ઘર આંગણે જ એક રિસોર્ટ્સ ટાઈપની લાઈફસ્ટાઈલ મળી જાય અને પોતાની લાઈફને એન્જોય કરી શકે અને પીસફુલ લાઈફને જીવી શકે, એ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એરિયામાં આપણા જેટલું મોટું કોઈનું આટલું સારું આયોજિત પોડિયમ નથી. 1 લાખ સ્ક્વેર ફીટનું પોડિયમ છે જેના ઉપર માનસ સવાર ઉઠે ત્યારથી લઈને રાત સુધી એને શું જરૂરિયાતથી માંડીને એને ક્યાંય બહાર જવું ના પડે બધી સુવિધાઓ આપણે આપેલી છે. જેવી રીતે લાઇબ્રેરી છે, ફોરેસ્ટ પાર્ક છે, 2 ટાઈપના ટેમ્પલ છે, શિવ મંદિર ને જૈન ટેમ્પલ, પ્લસ જિમ્નેશિયમ ને બધું જ આપણે આપેલું છે. ઓલ્ડ એજ પીપલ માટે જે વડીલ વર્ગના લોકો છે જેમને વોક કરવું હોય, પીસફુલ લાઈફ જેમને જોતી હોય, કેમ કે વડીલ વર્ગને બહાર જવું ઓછું ગમે તો એ બી ત્યાં વોક કરી શકે. પ્લસ ચિલ્ડ્રન્સ પ્લે એરિયા ને બધું છે તો ફેમિલીવાળાને કોઈ ટેન્શન ને એવું છે નહીં. સપનાનું ઘર જે હોય છે લોકોનું, એના માટે અમે અહીંયા એક બહુ સારું ઓર્ગેનાઇઝ કર્યું છે અને જે ટાઈપનું લાઈફસ્ટાઈલ હોવું જોઈએ, એક હેલ્ધી લાઈફસ્ટાઈલ, સ્પિરિચ્યુઅલ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ, એ અમે અહીંયા રિક્રિએટ કર્યું છે.
પોડિયમ ઉપર જ અમે એક 350 મીટર વોકવે બહુ એક સરસ મજાનો જે લોકોના મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે યુઝ કરી શકે એવી રીતના પણ ડેવલપ કર્યું છે. મેં ધ યુનિવર્સમાં મકાન નોંધાવ્યું છે. મને બધી જગ્યાએ મેં પ્રોજેક્ટ જોયા અને મને ધ યુનિવર્સમાં બહુ સારું લાગ્યું. જૈન દેરાસર છે, અનેક પ્રકારની એમ્યુનિટીઝ હોવા છતાં અમારે અને મારી વાઈફ તથા મારા બાબા બેબીને સૌને ગમ્યું એટલે મેં ધ યુનિવર્સમાં ઘર લીધું છે.